તો ગુજરાતી ગૌરવ ઉદ્યોગપતિ એવા સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીની પુણ્યતિથિ અને ભારતના પ્રેરણામૂર્તિ રતન ટાટાના જન્મદિવસને નરોડા કોલેજ એલ્યુમની એસોસિએશન દ્વારા આત્મનિર્ભર યુવા સન્માન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ફર્સ્ટના સિનિયર પત્રકાર સંજય જોશીને પણ આત્મનિર્ભર યુવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમની પત્રકાર ક્ષેત્રની સફળ કારકિર્દીને લઈને નરોડા કોલેજ એલ્યુમની એસોસિએશન દ્વારા વિશેષ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન સમારોહમાં ધારાસભ્ય પાયલબેન કોકરાણી ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે 1957થી સ્થાપિત નરોડા વિદ્યા સંકુલમાં 1993થી સ્થાપિત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ એલ્યુમની દ્વારા 2025 સુધીમાં 45,000થી વધુ વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી ચૂક્યા છે। તેમાંથી જે આત્મનિર્ભર થઈને વ્યવસાયિક પદે નિયુક્ત થયા અથવા ઉદ્યોગપતિ બન્યા એવા 5,000 વિદ્યાર્થીઓને નિમંત્રણ આપી તેમની યોગ્યતા અને સફળતા માટે કુલ 101 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જેમાં જાણીતા વક્તા જય વસાવડા આ કાર્યક્રમમાં યુવા વિશેષ આત્મનિર્ભર પર પ્રેરણાત્મક વક્તવ્ય પણ તેઓએ આપ્યું હતું। સાથે સાથે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો। આત્મનિર્ભર યુવા એવોર્ડ 1957નું આ કેમ્પસ સદાયને માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ શૈક્ષણિક જગતમાં અવનવા કાર્યક્રમ કરતા આવ્યા છે, પરંતુ આ વર્ષે પ્રધાનમંત્રીશ્રીની જે સંકલ્પના છે લોકલ ફોર વોકલ, સ્વદેશી, એ બધી યોજનાઓના અંતર્ગત એક અમારી પણ જવાબદારી બને છે કે અમે એવા લોકોને સન્માનિત કરીએ। 45,000 વિદ્યાર્થી પાસ આઉટ થઈને ગયા, બધાનો સંપર્ક કર્યો। અમારી કન્ડિશન એ હતી કે આત્મનિર્ભર હોવા જોઈએ, બીજાને નોકરી લેનારની નોકરી આપનાર હોવા જોઈએ। તો એવામાં અમે 5,000નું સિલેક્શન કર્યું અને 5,000માં પણ એવી કન્ડિશન રાખી કે મા બાપની સાથે રહેવા જોઈએ, સાસુ સસરાની સાથે રહેવા જોઈએ। એટલે આજે આ જે કાર્યક્રમ યોજાયો એની અંદર જે પણ વ્યક્તિ છે માત્ર ને માત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પરિવાર સાથે રહેતો વિદ્યાર્થી, અને એવું એક અમને ફીલ થાય છે કે વૃંદાવનની રજ હોય કે આ કેમ્પસની રજ હોય એટલું જ મહત્વ છે। તો આવા ઘણા લોકોને અમે એવોર્ડ આપીએ છીએ। અમે આ કોલેજે 50થી વધુ તો મીડિયા જગતના લોકોને એવોર્ડ આપ્યો છે। એમાં અમારા સંજય જોશી જે ગુજરાત ફર્સ્ટમાં છે, એમને જે 17 ચેનલોમાં એમના ઇન્ટરવ્યૂઝ અને જે એમની કામગીરી છે એ પણ અમે વખાણી છે અને આજે એમને ગુજરાતમાં નામ કર્યું છે।